નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાતની અલગ અલગ નગરપાલિકામાં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ જે વડાલી નગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે। તો મિત્રો, વડાલી નગરપાલિકાના લઘુત્તમ મહેકમનું જે માળખું છે તેમાં કુલ 53 જેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે। હવે આ જે 53 જગ્યા છે તેમાંથી જે જગ્યાઓ ખાલી પડેલ છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કે કઈ કઈ પોસ્ટ છે, તેમાં કુલ કેટલી જગ્યા રહેશે, ત્યાર પછી શૈક્ષણિક લાયકાત શું રહેશે, પગાર ધોરણ શું રહેશે। તો મિત્રો, અહીં જે વહીવટી શાખા છે તો તેમાં પહેલી જે પોસ્ટ છે તે રજિસ્ટ્રી ક્લાર્કની પોસ્ટ છે। હવે આ જે રજિસ્ટ્રી ક્લાર્કની પોસ્ટ છે તેમાં કુલ 1 જેટલી જગ્યા છે અને તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। બીજી જે પોસ્ટ છે તે ક્લાર્ક કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે, તેમાં પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। ત્રીજી જે પોસ્ટ છે તે ક્લાર્ક કમ ઓપરેટરની પોસ્ટ છે, તેમાં પણ 1 જગ્યા છે, તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। આ જે ત્રણ પોસ્ટ છે તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક છે તે પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી મિત્રો, અહીં પગાર વિશે વાત કરીએ તો અહીં મિત્રો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને રૂપિયા 26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। ત્યાર પછી મિત્રો, જે હિસાબી શાખા છે તો તેમાં ઓડિટરની પોસ્ટ છે। હવે આ જે ઓડિટરની પોસ્ટ છે તેના માટેની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક છે તે પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે બીકોમ છે તે પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી મિત્રો, તેમાં પણ પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ઉમેદવારોને 26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે અને તેમાં પણ 1 જગ્યા છે તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। ત્યાર પછી મિત્રો, જે વેરા શાખા છે તો તેમાં ટેક્સ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। અને મિત્રો, વેરા શાખામાં જ ક્લાર્ક કમ ઓપરેટરની પણ પોસ્ટ છે, તેમાં પણ 1 જગ્યા છે અને તે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે અનામત રહેશે। હવે આ જે બંને પોસ્ટ છે તેમાં પણ ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ। તે ઉમેદવારોને પણ પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને રૂપિયા 26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। ત્યાર પછી જે પાણી પુરવઠાની શાખા છે તો તેમાં ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાં પણ 1 જગ્યા છે તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। તેને પણ અહીં 26,000 ફિક્સ પગાર પ્રથમ 5 વર્ષ સુધી મળવા પાત્ર થશે। ત્યાર પછી પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે। તેમાં પણ ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક છે તે પાસ કરેલું હોવું જોઈએ। મિત્રો, અહીં જે ઈ નગરની વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર ભરતી અંગેના નિયમો અને શરતો આપેલ છે તેનું તમારે પાલન કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, અરજી ફોર્મ વિશે વાત કરીએ તો તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ નગરપાલિકાની જે મહેકમ શાખા છે તો ત્યાંથી તમારે વિનામૂલ્યે મેળવી લેવાનું રહેશે, અથવા તો જે ઈ નગરની વેબસાઇટ છે તેના ઉપરથી તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો। અને મિત્રો, તમારે અરજી ફોર્મ ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ કઈ જગ્યાએ મોકલવાનું રહેશે તો કે ચીફ ઓફિસર શ્રી, વડાલી નગરપાલિકા, જૂના પોલીસ સ્ટેશન સામે, હાઈવે રોડ, જિલ્લો સાબરકાંઠા, પિનકોડ નંબર છે 383232। તો વડાલી નગરપાલિકા ખાતે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। તો આવી રીતે મિત્રો, જે વડાલી નગરપાલિકા છે તો તેમાં અલગ અલગ શહેરોમાં વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। ત્યાર પછી મિત્રો, બીજી જે નગરપાલિકામાં ભરતી છે તે મોડાસા નગરપાલિકામાં ભરતી જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, અહીં મોડાસા નગરપાલિકામાં જે આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે તો તેનું જે મહેકમ છે તે 169 જેટલી જગ્યાઓનું મહેકમ છે તે મંજૂર કરવામાં આવેલું છે। હવે તેમાંથી મિત્રો, જે સફાઈ કામદારની 20 જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો, આ ભરતીમાં પણ તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ મેળવી તેમાં તમામ વિગત ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી મોડામાં મોડી 30 દિવસની અંદર મોડાસા નગરપાલિકા ખાતે તમારી અરજી છે તે પહોંચી જાય તેવી રીતે તમારે મોકલી દેવાની રહેશે। વાત કરી લઈએ જગ્યા વિશે તો કે મિત્રો, કુલ 20 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે સફાઈ કામદાર વર્ગ 4 ની, કે જેમાં મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે લખી વાંચી શકે તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી છે તે કરી શકશે, કે જેમાં બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 7 જગ્યા રહેશે।
આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 2 જગ્યા છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 6 જગ્યા છે, અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 2 જગ્યા, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 3 જગ્યા રહેશે. આવી રીતે જે મોડાસા નગરપાલિકા છે તો તેમાં સફાઈ કામદાર વર્ગ 4 ની કુલ 20 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો એ રીતે મિત્રો ગુજરાતની નગરપાલિકામાં ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.